ને મારા ફૂઈ ને મારા મામો ઈ આવતા રહ્યા આગળ થોડીક વાર મોય પી ગયા એક ઘાણવો બને તો આવ્યા ફેરા તો સોટે ગા કામ ત્યાં સેટ છે ત્યાં જ રાંધેલી ને કેવો ગોટો થાય જીભ ખબર ને જે ઓવરી વર્તી જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને 100 વાગ્યા ને મેં ચાય બનાવેલી હતી અને દૂધ હરખા કરાવી લીધા ને બસ રોટલી લોટ કરે ને રોટલી કરવા જાવ ઉઠી દીધા વેલેરી માયાબેન ભેરા ઉઠ્યા તા માન ઘરે ભગાવે ને ઉરાવે આ મારા ફોઈને જરાક વધારે કામ ભાગમાં આવે તે વેલેરું ઉઠવું પડે બસ આજ તેલ નેદવાના હે તે માણસો આવવાના હે તે ટાણે પરવારે જઈએ ને વેલેરું કામ બધું થઈ જાય જો લોટ બાંધે રોટલી ઘરે આવ્યા અને પછી વાહિંદા કરવા જાય તો તબીન ભીહું ધોવેલી વાગ્યા 7:30 ને મી રોટલીઓ સાહ ને માયાને સા દૂધ કરીને પીવરાવ્યા ને મી પાછો સાનો ડોઝ લઈ લીધો એ મારે વાહિંદા કરવા વાહિંદા થઈ જાય પછી બીજું કંઈક કામ થાય આગળ સીતારામ દહીરે ને માતાજી બધાને હાજર નહીં રાખે અટાણા વાગ્યા 8 સવા 8 તો નહીં સવા 8 થયા આગળ મીઠો હું 7:30 વાગે 7:30 વાગે ઉઠે બ્રશ કરે હીરાવે અને છે ને મોટર ચાલુ કરવી આજે મારે આવ્યા માણસો નેદવા તલ નેદવા થોડું પેલું ફેરે કામ થોડું રેગું હોય આજે ફેરે મોટા થઈ ગયા હોય ને એક ફેરે નેદું કરી પછી પાછું મોટું ઠાવકું થઈ ગયું નેદા તો જાય મરી ને વાહ લગન પાણી ચાલુ કરી દેવું ટાણે હે ટાણું એ વેધનું તેલનું એ ઉપરા ઉપર પાણી કાઢ્યા રાખીએ તો બલઢા ઠાવકા લાગી જાય બીજું કઈ હાલો ચા પીવા ચાનું ટાણું થયું ખેતરમાં માણસોને દેતી આવ્યા અને પછી રાંધવાનું ચાલુ કરે યાક ને રોટલા વાગ્યા હટાણે 11:30 અને અમારા માણસો આવ્યા નેદવા તે બીન નેદવા ગઈ ભીમોભાઈ વાહે દેખરેખ રાખે નેદમાં અને દોસ પાણી વારે ને મારા ફૂઈ ને મારા મામો ઈ આવતા રહ્યા આગળ થોડીક વાર મોય પી ગયા અને હું અમી માં દીકરી ઘેર છે ઘરનું કરીએ ચા પાણી ની યાક રોટલાની વાત અમી ઘેર દઈએ માં દીકરી ને મીમાન છે ડાંગરવેડ થી કારો મામો હું રાંધતી હતી શેક બનાવ્યા એક મગનું બનાવ્યું અને એક કોરું મોરું રીંગણાનું બનાવ્યું અને ચટણી બનાવેલી હતી ને ભજીયા કરવાના હે ભજીયાનો સામાન મોરાઈ ગયો લીલી ડુંગળી ને ધાણા ને મરચું મોરવાનું હે અને પછી ભજીયા કરવાના હે ભજીયાનો બીજો ઘાણવો સડે એક ઘાણવો બને ગયો ને આઈ દીકરી બપોરાની તૈયારી કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નહીમાં રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે
તારા વિચારો ગુજારે મને મનોકામના પૂર્ણ કરે. હો એમ જો બાય ઓહો આ કામ હે સંપલિયા કોણ લેવું હે ને મારે પીત્યા વા ગમે હા તો હારું લે અરે પણ પટાકા બોલે હતા ઓહો હાલો એમ જો બાર ગેમ ગાતા ત્યાં જઈ આ તો દે ના બે ત્રણ આ ચોથો દી ચોથો દી હે હા રાતે ગાતા બે રાત રોકાણા પાછા કાલે સવારે મિયારી ગાતા તે ના એક રાત રોકાણા ના જઈએ કીધું ના ગા નહોતા તે વાટ જોતા હતા બધા આવ્યા ફેરા તો સોટે ગા કામ આવ્યા ફેરી સોટા તારે થાય ને સોટો નતો હાલે ઈ તો કારક પણ આજ તો માણસો નેતવા આવ્યા ને વિમાન થઈ છે કાલે ટાટી હાય તેમ છે તે બપોર પછી રાંધવું જોઈએ ટાટા હાંડ લગન છે 11 વાગે સુધી આઈને હાલીએ બાંબર બોલવાનું છે એક વાહુ મોલી એક વાહુ રાંધવાનું રાંધવું તો એક દી નું જોઈ પણ તોય રાંધીએ નીકળ્યું એટલે વાર લાગે હા બધું રોટાણે તો બપોર થઈ ગયા છે ને હા એ બપોર તો થઈ ગયા અટાણે તે જો મહેમાન છે તે મહેમાન ને જમવા બેહાડવાના હે હાલો ભજી અમારા મારો દેર આવ્યો ને જેમ્બા બેહેગા મહેમાન હે ને એમ નહોતા 3-4 દી થયા ઓલી કોર કટમમાં બધે ફરી આવ્યો બધે તો નહીં ફર્યો કારા છે ઓલી વાડી ને જ બના છે જઈવા તમે નહોતા ને મજા નહોતી આવતી આ જેણી અમારા વિના મજા નો આવે ને ભાઈ વિના મજા નો આવે છોકરા હોય ને તે છોકરા પર કે બહુ મેળ નો આવે નો આવે પછી બધે ઘુમરો ઓલી કોર માર્યો છે અડધી વાડી તો બાકી છે લગભગ આજ કરે ઘણો ટાઈમ બાલુ બાપા નાની કોર ને પીવા ને બાલુ બાપા નાની ઘુમરો મારે એક નહોતા આ છે ને આ તો વાં છે ને વિવાહ વારે ઘેર તો જવું જ પડે હા બાપુ ના જવું પડે વિવાહ વારે ઘેર જવું પડે નહોતી કે નહોતી આપડા ગામ અમારા ગામમાં કઈ રામ કઈ જો રાંધવાનું આદરે દીધું કાલે હા ટાટી હાઈ તેમ છે ને ત્યાં શર્ટ છે ત્યાં જ રાંધેલી ને થોડુંક આજે ફરત એક દિન હોય ને ઓલે ફેરે મોટી હાઈ તેમ હોય હાઈ તેમ ને આઠમ બે દી હોય ને એમ તો પહેલેથી મારી ખોઈ પારતી ટાટી હાઈ તેમાં 17 મહિનાની 33 હાઈ તેમાં અંતારી હાઈ તેમ અને એમી પારતા આવીએ મારી કોઈનો સીલો રાખ્યો અને વાંય પારતા મારી માની પણ મારા બાપા ને ઈ પણ પારતા ના પૂણા 3 થયા અમે જાવ હોય પોરો નથી ખાતો તો કે કોઈ નથી ખાતો રમીલાઈ નથી ખાતો આજે અમારે હે ને માણસો હે નેદવા નેદવા ગયું માણસો ફેરી હા ઈ કે તમે હાહુ રાંધેલી તો હું ઈ કે ફેરી જાને તો ઈ કે પડે ને ઈ કે આ ભેરામ હોય તો ઓલો થોડોક મરે જાય ખડ બીજું તા કઈ નહીં ધ્યાન દેવું પડે હા ધ્યાન દેવું પડે ઈ હવારની ગઈ હતી ને અટાણે પાછી ગઈ તે મમ્મી હાહુ રાંધવાની છે કેટલેક પૂગી ખબર ને હાન થાય ના પૂરું કેટલું ના રાંધવાનું છે થોડું હા આકડે જા મોરિયું પૂરિયું વણેલી હું પછી થોડી તીખી વણ્યું હા પછી ગીરા જો કે મારે તો ખાવા જોઈએ ગીરા થોડા કે કર્યું હા મારે તો ગીરા થેપલા જોઈએ ગીરા થેપલા વિના નો મજા આવે તો તમારે શિયાળતા થઈ જાય શિયાળ થઈ જાય એટલે વરે પાછી મારે તો ખીર ઓરવી જોઈએ ખીર ને માથે બેહી થાય પછી મારે રાતે પછી ઢોર નું કરવું જોઈએ હા ઢોર નું કરીએ હું આમ ખીર ને માથે બેહી હું દોવ્યું દોવાઈ જાય થોડો ખવાનું દૂધ રાખ્યું ને બીજું ટાણાનું હાલો સા પીવા 3 વાગ્યાની સા બને તો મહેમાન છે નકર એ ચોકમાં સા તા કરવો જ જોઈએ એક મહેમાન હતા નાખી દીધા હા ઠાંગર થી કારો મામો થશે અને રાતીએથી કારો ભાઈ આવ્યા આપણે જામનગર ગયા હતા ને વરસાદમાં દીકરી ગમી હતી એ પાછા વાળી જાય કે જરીક ટોસ થતો જાય કામ કરો માયા તું તીખી પૂરી ને તો તો મૂક દે હાલો આ તીખાન મોરા અમે બે હાહુ ભણ્યા લીધા પછી ગોર્યા બાકી છે ગોર્યા હું આ તરતી થા ને તો મારે ફૂઈ ગોર્યા ભણ્યા લઈએ કેવો ગોટો થાય
જીભ ખબર ને જે ઓવરી વર્તી જાય. એ મેળ નથી રહેતો. નીંદર બીંદર નથી થઈ હોય ઉજાગરો હોય. હા ને ઉજાગરો તો મગજ એવો કામ બધો નથી કઈ ને કરતો. સવારે રીતે વહેલેરી જરીક 4:30 વાગ્યાને ઉઠી પણ લાંબો બપોરની પોરો નથી ખવાનો ને. બપોરની. હા, આજ દોસ્તી હુવાનું ને. મારે હે ને બપોરે જરીક પોરો ખાવાની ટેવ છે ભલે ની 15 મિનિટ તો 15 મિનિટ હાલે ઈ પોરો ઝોલો જોઈએ. મારવાની ટેવ છે. ઝોલો મારવો પોરો જોઈએ. નહીં. એને ઝોલો કહેવાય. હા ઈ ઝોલા ને ટેવ આવે ને પડે કઈ વાતા કોઈ દી નહોતી ઈ ટેવ છે ઈ તો છે બપોરે જરીક જોઈએ તો ન હોય તો હાલે કીનું જાઉં પણ આ સેટિંગ વિખાય છે. હાલે હું તરતી થાઉં એટલે મારે ઢોરની નિરેણ કરવી 4 વાગે ગાવ એ જી ભાઈ ની હાથું કામ નથી કરતા. जना ना आई है लोट दी है जातो आई करती है हाँ तो आऊं ઘણી કરી લીધી લાગે. है हाँ 2 ખાણવા કર્યા આ ત્રીજો નાખા સરસ. આખરી તરાઈ જાય ઉફે કેવું હે? તીખી હે કોઈ? મોરી 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 તીખી. બાકી ખીર ભેગી ખાવાની છે ખીર ભેગી. બાકી ગરમી છે ઓહો ગરમી તો 10 મને ખબર છે. હું આવ્યો બપોરે ખેતરમાંથી. ઓહો આ શું લેવી કેવી થાય હતી? આલે આ તો સોટાઈ ગઈ તારા ભી બે વાત કર્યું કર ને, કર્યું કર. એ ચોટાડી એ ડોહી ચોટાડી જો. એ હા હા માન નીકળી હતી ભાઈ. ઉફી ઉફી હો ભાઈ ઉપે જ ને. માની હા હા અમારે ને ફૂલ સડેલ રૂપારી જોઈએ લોસ્યું પસ્યું કોઈ ની ભાવતી ને બધાને સડેલી જ જોતી હોય કે થોડા કોઈ લસી પછી ને કાશી ખાય. કાસ્યું તો ન ખાઈ ને ના પણ આમાં આપણે જરીક વધારે કડક ખાઈએ આથી તા કે ઓલી હોય તો હાલે હા ઈ હજી કામ લે એમાં તો હવા ભરાણી ફુગો લ્યો. છે ફુગો છે. ફુગો છે મરો ઓહો ઓહા પાણી ને તેલ છે તેલ તેલ ઈ વાટો તા જારો હોય ગાંડી ને જો મોરા ને તીખા વણાઈ ગયા એવા બીરા મારે નાખે બીરા 4 પડા વણવા પડે ને ઈ શાંતિ તરતી જાય હું વણતી જાઉં થઈ જાય આટલું 4 સાડા 4 ઇંચ થઈ જાય એક પડવાળા દેખાડો તમે કી હે એક પડ પર દેખાડો તમે કી પડ વારે ને કઈ રીતના પડવાળા કોઈ વીણમાં એક ઘરે આ તો કાયમ આવે ને. હા એટલે આપણો દાયરો તો બધાને ખબર જ હોય એટલે તેલ ભૂંગવાનું પડ વારવાનું પાછું આમાં તેલ ભૂંગે ને પાછું ચોવડું પછી વણ નાખવાનું. પછી વણ નાખવાનું એટલે આ બધા પડ ઉખડે તરાઈ જાય ને તરાઈ જાય એટલે બધા કડક થઈ જાય નીકળ્યા નીકળ્યા થઈ જાય પડ આ પડ બધા ઉખડે ખાવાની મજા આવે. ખાવાની મજા આવે એ ત્રિકોણિયા ત્રિકોણી હા ત્રિકોણિયા હાલો વાગ્યા હટાણે 100 ને મી ભીહું દોવેલી અમે બે ભીનું ભીહું દોવેલી હતી મી બે ભીહું દોઈ બીની એક દોઈ ને અમે હાહુ આવી બધું રાંધેલી તો ખીર આલે હજે માર ફૂઈ ખીર બનાવે થેપલા તરાઈ ગયા બધા વણાઈ ગયા તીખા ને મોરા ને ગળ્યા ને એ બધા બને ગયા અને આજ છે ને દોસી મલક મદદ કરી જરીક માથું દુખતું હતું તા ખરી આખું માથું દુખાય ને આધા સીસી ની તકલીફ એટલે જરીક ટેકો વધારે હતો ને પાણી વાળતો હતો ને 1 વાગ્યા સુધી પાછો 1 વાગે ઘેર આવે ને કોમેન્ટ જવાબ દીધા અને વિડીયો એડિટ કર્યો તો 4 થઈ ગયા ને 4 વાગ્યા થી પછી ઢોર પાણી કરી દીધા અને 4 વાગે મોથી ઢોર ને નાખી દીધું પછી ઢોર ની પાણી કરી દીધા ને પછી મકાઈ વાટે દીધી ને ગદમ વાટે ત્યાં કામ હાલે ગદમ વાટવાનું કા ઓલું નો હાલો તારા નજી કોઈ વાટો રાખી ના 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 હું આડવા લગા ને હું વાટવા લગા તો હું તો કોઈ તો વ્યુઅર નહીં કામ કોઈ વ્યુઅર ને સબસ્ક્રાઇબર ને પૂગે તો ત્યાં ભારી એક ગદમ તો વટાઈ જ જાય ને આરામથી તો તું વાટવા લાગ બીજું બાપ હું તો આલ વાટવા જ લાગે એક ભારી વાટવાની હતી બે વાટેલી આગળ ઝડપ થાય અડધી તમે વાટ નાખ
હા હું અડધી ડોસી વાટ લીધી અડધી ફારી તો વટાઈ ગઈ દોસ ને અડધી તો ઈ ઘડીક નો આવી હોત તો આખી વટાઈ જાય આગળ વટાઈ જતી એમાં કાં નહીં ગદમ ની ભારી એવું છે તો હાલો હવે વાટે નાખીએ તથા ખીર બને જાય હા ખીર બની જાય કાલે છે હાઈતમ થી પછી આખો દી તો કઈ બનવાનું હે નહીં હા એટલે ખીર પૂડિયું પછી સણા વઘારવાની છે ને હા ચણા બસ બાફવા બસ નાખવા સણા વઘારવાની છે ને ઈ શાક બનાવી હોય તો રોટલા બનાવી હોય વધારે 2-3 પણ બસ ભાવે નહીં ટાટા બહુ કઈ બનાવવાનું ન હોય કાલ આઈટમ પાડીએ તે હાઈતમ બારી એટલે સુલો ન પ્રગટાવવાનો હોય હા એટલે ઠીક બધું આ ટાટું તા ખાવાનું થાય આ તા હું તો ઈ કેવા આવી હતી આ તો તારે અડધી વાટ લીધી તે અડધી વાટે લે હમ આ તો હું કેવા આવી હતી તું કલો ઇંગ્લિશ માં કે તો થેન્ક યુ ને ગુજરાતી માં કે તો તમારો ખૂબ ખૂબ આભાર ઈ કેવા આવી ત્યાં તો તને સારું લાગે ને આ અડધી બારી વાટ લીધા પછી કેવા આવ્યો તો વાંધો નતો ના ના આ અડધી બારી તાકડી પછી ખાઈ કા વટાઈ જાય એટલું એવી મોટા શબ્દ કીધા હોય છો ઈ તો ન કરે વટાઈ જાય